વલસાડમાં બાળકીને ફ્લેટમાં લઈ જઈ મોબાઈલમાં બીભત્સ વિડીયો બતાવી જાતીય સતામણી કરતો ઈસમ ઝડપાયો। વલસાડમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં 7 વર્ષની માસૂમ બાળકી સાથે જાતીય સતામણી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે। મળતી માહિતી મુજબ ફરિયાદી મહિલાની 7 વર્ષની દીકરી ફ્લેટની નીચે પાર્કિંગમાં રમી રહી હતી। તે સમયે બિલ્ડિંગમાં રહેતા અજીતભાઈ ધનુભાઈ ગાયકવાડ નામના શખ્સે બાળકીને કોઈ બહાને પોતાના ફ્લેટમાં બોલાવી લીધી હતી। ફ્લેટમાં બોલાવ્યા બાદ અજીતે બાળકીને પોતાના મોબાઈલમાં ખરાબ વિડીયો બતાવવાનું શરૂ કર્યું હતું। બાળકી ડરી જતા ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગી, પરંતુ આરોપીએ તેનો હાથ પકડી લઈ અડપલા કર્યા હતા। આ દરમિયાન બાળકીની મોટી બહેને આ અંગે માતાને જાણ કરી હતી। માતા તાત્કાલિક ઉપર દોડી જઈ ફ્લેટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ આરોપીએ દરવાજો ખોલ્યો ન હતો। આખરે બાળકી દરવાજો ખોલીને બહાર ભાગી આવી। તેને રડતા રડતા માતાને પોતાની આપવીતી જણાવી હતી। બનાવ અંગે આસપાસના પાડોશી અને સોસાયટીના રહીશો પણ એકત્ર થઈ ગયા હતા અને આરોપીને ત્યાં જ રોકી રાખ્યો હતો। પીડિતાની માતાએ તાત્કાલિક 112 નંબર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી હતી। પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપી અજીત ગાયકવાડને ઘટના સ્થળેથી જ ઝડપી પાડ્યો હતો। વલસાડ સિટી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSSની કલમ તેમજ પોસ્કો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ PI રાજેન્દ્રસિંહ કરી રહ્યા છે। કિશોરી અને આરોપીને મેડિકલ કરાવી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।